आज घूमने के लिए कहाँ जाना है? તો થેપલા અને દહીં એન્જોય કરી રહ્યા છે। 150 રૂપિયામાં નક્કી કર્યા છે 5। આપણે અહીંયા પેલું જે કુંડમાં જઈને આયા, કુંડનું નામ શું છે? સૂર્યદેવ। ગુડ મોર્નિંગ ગાઈસ। તો આપણે આવી ગયા છે અત્યારે કુરુક્ષેત્રમાં દર્શન કરવા માટે। જે મહાભારત જે વિશે થયું એ કુરુક્ષેત્રમાં હોય છે, તો એના વિશે આપણે માહિતી આપીશું। અને અત્યારે હાલમાં તો કેવું છે કે શીતળા સાતમ છે આજે, તો શીતળા સાતમમાં કેવું હોય કે ઠંડુ ખાવાનું હોય। તો કાલે રાંધણસઠ હતી, અમે તો ફરવા આવ્યા હતા બરાબર, તો બી કે ને થેપલા બનાવ્યા હતા। તો થેપલા છે ને અત્યારે હાલમાં બધા એન્જોય કરી રહ્યા છે। વાર્તા વાંચી બરાબર, તે વાર્તા વાંચી છે, વાર્તા આપને બતાવું છું બરાબર। એ વાર્તા વાંચશે અને વાર્તા વાંચ્યા પછી નાસ્તો કરશે, જે આપને હું બતાવીશ બરાબર। તો અત્યારે તમે જવાના છે કુરુક્ષેત્રમાં, અને કુરુક્ષેત્રમાં આપને જઈને તમે જોજો બરાબર। અત્યારે જઈએ છીએ આપણે જ્યાં નાસ્તો કરી રહ્યા છે, તો ત્યાં આપણે બતાવીશું શું કરી રહ્યા છે। શીતળા સાતમ એટલે ઠંડુ એન્જોય કરી રહ્યા છે બધું। કાલે જે એમના માટે થેપલા બનાવ્યા હતા નાના નાના, અને સાથે દહીં છે, તો થેપલા અને દહીં એન્જોય કરી રહ્યા છે અત્યારે। જુઓ આવે ओके। एक सेकंड। તો એન્જોય કરશે અત્યારે। જો એ બધાએ નાસ્તો કરી લીધો। ये हमारा युग है। युग कैसे हो ब्रो? आज कहाँ जाना है घूमने के लिए? आज घूमने के लिए कहाँ जाना है? अच्छा, कहाँ जाना है? कहाँ? कुरुक्षेत्र। कुरुक्षेत्र। हाँ। म्यूजिक। ठीक है। तो वहाँ पे क्या करना है? वहाँ पे क्या है? महाभारत है। महाभारत का क्या है? युद्ध हुआ था। युद्ध हुआ था वहाँ पे। कौरव का पांडव। आपको कुछ पता है वहाँ का क्या सीन है, वहाँ पे क्या हुआ था मतलब? ठीक है, तो आज हम जाएंगे वहाँ पे, घूमेंगे। भाई रामचंद्र, क्या जवानू છે આજે આપણે? क्या જવાનું છે? क्या ત્યાં કઈ ખબર છે તમને શું હતું ત્યાં? મહાભારત। ભાઈ સેન્ડી, ક્યાં જવાનું છે આજે? કુરુક્ષેત્રના મેદાનમાં જૂનું મહાભારત થયું હતું, યુદ્ધ જોવા બધા અવશેષ। અચ્છા, તો માહિતી બધી લઈશું આપણે બરાબર ને? ચોક્કસ। રામચંદ્ર જવાનું ને ભાઈ? ઓકે, આપણે તૈયાર થઈ ગયા છે અને કુરુક્ષેત્રમાં જઈએ છીએ। અત્યારે જે નજીક જે સારા પોઈન્ટ છે ત્યાં જઈએ છીએ, ત્યાં પોઈન્ટ અમને બતાવશે। 150 રૂપિયામાં નક્કી કર્યા છે 5 પોઈન્ટ જે મેન છે। તો હવે તમને બતાવશું મેં, જો આખી જે પબ્લિક છે ને બધી નીકળી છે આ દર્શન કરવા માટે। તો જઈએ છીએ, ગાડીમાં બેસશે બધા, તો આ જાય છે જુઓ, તો મજા આવશે। જઈએ છીએ, ચલો બધા બેસી ગયા છે હવે। ઓકે ચલો મળીએ તમને જઈ। તો ગાઈઝ, આ રિક્ષા લઈને જવાનું છે અમારે। 150 રૂપિયા છે। અહીંયા જો બેસી ગયા છે બધા। રામચંદ્ર બેઠો છે, નાની બેઠા છે, પિયુષ બેઠો છે, બધા બેઠા છે। અમે જઈએ છીએ મેન પોઈન્ટ જોવા માટે, તો જઈએ છીએ ગાઈઝ, ચલો। આ ભાઈ છે અમારા। જુઓ ગાઈઝ, આવી ગયા છે પહેલા જ પોઈન્ટ ઉપર આપણે। બધી પબ્લિક જાય, જો કેટલી ઝાડ વાળ કેટલા વડ છે, મસ્ત ઠંડુ લાગે છે ભાઈ, મસ્ત। ફર્સ્ટ પોઈન્ટ કયો પોઈન્ટ છે? આ ફોટોગ્રાફી કરે છે। આ ઝાડ અમર થઈ ગયું છે। શ્રી કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપેલો હતો ને, એ આ જ ઝાડ નીચે આપેલો હતો। भगवान कृष्ण जी ने पूरी जगह से कह दिया, अर्जुन अगर सूरी मारेगा तो मारेंगे सब जाएंगे, इसलिए उठो और युद्ध का तैयारी करो। कहते हैं कि फिर इसी जगह से युद्ध का शुरुआत हुआ और इसी जगह से विराट रूप में अर्जुन को दर्शन हुई।
भगवान कृष्ण जी ने जब उनको दिव्य दृष्टि देकर अर्जुन को पूरे का पूरा ही ब्रह्मांड दिखा दिया था कि अर्जुन है मैंने तेरे को दिव्य दृष्टि दे दिया। कहते हैं कि फिर इसी जगह पे आके अर्जुन का जो मोह था वो पूरी तरह से भंग हो चुका था। इसी जगह से युद्ध का शुरुआत हुआ और अंत में आके युद्ध यहाँ समाप्त हो गया। जिस पेड़ के नीचे प्रभु जी अभी आप दर्शन करके आए थे, जो रथ के सामने पेड़ है, ठीक उसी पेड़ के सामने ही भगवान कृष्ण जी ने अर्जुन को गीता सुनाया था और गीता सुनाते समय वो पेड़ भी सदा सदा के लिए अमर हो गया। તો ગાઈસ પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો છે. હવે જઈશું બીજા પોઈન્ટ ઉપર. આજે તમને ઝાડ બતાવ્યું હતું એનું મહત્ત્વ, અને અમે બધા ચાલ્યા હવે રિક્ષામાં બીજા પોઈન્ટ ઉપર જઈએ છીએ. બરાબર. જ્યોતિસર નામનો જે પોઈન્ટ હતો, ફર્સ્ટ પોઈન્ટ, એ તમને કુરુક્ષેત્ર હરિયાણાનો પહેલો પોઈન્ટ અમારો પતી ગયો છે. કુલ 5 પોઈન્ટ છે. હવે બીજા નંબરના પોઈન્ટ ઉપર જઈશું. ગાઈસ જુઓ, આપણે બીજા એક પોઈન્ટ ઉપર આવી ગયા છે. ચલો જઈએ અંદર, શું છે તમને બતાવીએ. જો આ જાય યુગ તો જાય પેલો નાનજી. શું ગાઈસ, શું આ નાવા પડ્યા છે બધા બચ્ચાઓ. શું કરતા હોય ખબર તમને? પેલા જે પૈસા નાખે ને અહીંયાથી 1-2 રૂપિયા છે પાણીમાં, એ નીકાળતા હોય. જો છે ને ગાઈસ, બધા અંદર પાણીને અંદર બધું નીકાળતા હોય, બધું જે નાખે ને. બરાબર. તો એ કરે છે. આપણે દર્શન કરી લઈએ એટલી વારમાં. ગાઈસ એ દર્શન કર્યા પછી બાદ અહીંયા છે ને બાજુમાં પાછળ એક મૂર્તિ છે. આપણે કષ્ટભજન હનુમાનજી દાદાની મૂર્તિ છે. ગાઈસ દર્શન પૂરા થઈ ગયા છે. ભીષ્મ પિતામહ જે તીરવાળા, જે ભીષ્મ પિતામહના જે તીર વાગ્યા હતા એ જગ્યાએ અમે દર્શન કરવા, પણ ફોટોગ્રાફી કરવા ના દીધી, તો અમે ફોટોગ્રાફી ના કરી. બસ બહારથી દર્શન અમે તો કરી લીધા. બરાબર છે. બીજો પોઈન્ટ પતી ગયો. અમે ચાલ્યા ત્રીજા પોઈન્ટ ઉપર. ચલો તો ગાઈસ. જુઓ, આપણે આવી ગયા છે કૌરવ અને પાંડવોના મંદિરમાં. મંદિર જોઈ શકો છો તમે. કૌરવ અને પાંડવોનું જે મંદિર છે. સોરી. મંદિરનું આખું સંકુલ જોઈ શકો છો. વિશાળ છે આમ તો. અને આ બધા મંદિર છે અહીંયા. કૌરવ અને પાંડવોના મંદિર છે. જોવાઈ ગયું અમારે આ મંદિર. પાણી પીવાઈ ગયું. હરિયાણામાં કુરુક્ષેત્રમાં બધા મંદિરોમાં એક વસ્તુ સારું છે, પાણી મસ્ત ઠંડુ મળે છે. તો એના કારણે કેવું છે કે તરસ બહુ લાગે છે. ગરમી તો લાગે જ છે થોડી. એટલે કેવું છે કે ડિહાઇડ્રેશન થઈ જાય છે. એટલા માટે પાણી બધા દરેક જગ્યાએ પીવે જ છે. તો હવે જઈશું બીજા મંદિરમાં. તો ગાઈઝ અમે આવી ગયા છે ચોથા પોઈન્ટ ઉપર, સૂર્યનારાયણ કુંડ. તો ગાઈઝ તમે જોયું અત્યારે હાલમાં મેં તમને કુંડ બતાવ્યું. આગળ મંદિરમાં જઈશું તો તમને બતાવીશું. ઠીક છે, બાય. ગાઈઝ તો અહીંયા અમે મસ્ત શેરડીનો શરબત પીધો. આ જો નાનજી પીવે છે, બરાબર. આ શરબત પીવે છે. શેરડીનો જ્યુસ મસ્ત મજા ઉડાડે છે બાકી. અને જોઈ શકો છો કેટલી મજા આવે. જો બધા અમારે જેટલા બસમાં હતા ને બધા લોકોએ શરબત પીધો છે. બાકી શરબત ના કહેવાય, શરબત જ કહેવાય દેશી ભાષામાં. અને શુદ્ધ ભાષામાં જ્યુસ, શેરડીનો જ્યુસ પીવે છે બધા. તો પીવાઈ ગયો છે. આ જો રામચંદ્રે મૂકી દીધો છે અહીંયા રસ. રામચંદ્ર, શેરડીનો રસ કેવો લાગ્યો ભાઈ? કેવો લાગ્યો? કઈ રિવ્યૂ તો આલો. ટેસ્ટમાં કેવો હતો? એક નંબર હતો. આ આપણે અહીંયા પેલું જે કુંડમાં જઈને આયા, કુંડનું નામ શું છે? એક નંબર હતો ને બોસ. આવો જ જોઈએ ને. બીજું કઈ ઈચ્છા ના? તમે શું જોયું આજે? મજા આવી આજે શું જોયું પણ? મંદિર. અને આ આપણે અહીંયા પેલું જે કુંડમાં જઈને આયા, કુંડનું નામ શું છે? શું નામ છે બોસ? સૂર્યદેવ. અરે વાહ. સૂર્યકુંડ છે, બરાબર ને? બીજું અહીંયા આવો. બીજું શું જોયું? જો ભાઈ પિયુષ આવી ગયો છે. પિયુષ ભાઈ કેવી મજા આવે કુરુક્ષેત્રમાં તમને? બહુ મજા આવે. શું જોયું આજે? હા, ગીતા સર. બીજું? સૂર્યકુંડ. બીજું?
ટૂંકમાં આપણે 4 પોઈન્ટ પતી ગયા છે. મેં આપને બધું બતાવ્યું કે દુર્યોધને આની અંદર સંતાઈ ગયા હતા અને પછી ભીમ દ્વારા એમને બહાર કાઢીને એમનું વધ કરવામાં આવ્યું હતું. મતલબ ગદાથી યુદ્ધ કરવામાં આવ્યું હતું ટૂંકમાં બંને જણાનું. દુર્યોધન અને ભીમ આ બંનેનું યુદ્ધ થયું હતું અને આખરે ભીમની જીત થઈ. આપણે 5મી અને છેલ્લી જગ્યા ઉપર આવી ગયા છે બ્રહ્મા સરોવર. તો અમે અત્યારે જઈએ છીએ બ્રહ્મા સરોવરના જોવા માટે. એટલો તડકો પડી રહ્યો છે ને ગાઈસ, ગજબ તડકો પડી રહ્યો છે. તડકો એટલો બધો લાગી રહ્યો છે કે ના પૂછે વાત. થઈ આ ગેટ છે અને અમે અત્યારે જઈ રહ્યા છે. એન્ટ્રી લેતાની સાથે અહીંયા એક મંદિર છે અને આજુબાજુ પાણી છે, એટલે કે આ સરોવર છે. તો કેટલું મસ્ત છે જો. આ બાજુ પણ પાણી છે અને આ બાજુ પણ પાણી છે. અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે. ગાઈસ જોઈ શકો છો કેટલું મોટું સરોવર છે, મોટું. પાણી જ પાણી છે બસ. છેક ત્યાં બોર્ડર છે જુઓ, એટલે કે સરોવરની બોર્ડર છે ગાઈસ. તો આ કેટલું મોટું છે બ્રહ્મા સરોવર. આ મહાદેવનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરતા હતા. ત્યાં માછલી પણ જોઈ. અત્યારે ત્યાં કુંડ હતો, ત્યાં દર્શન કરીને ફરતા ત્યાંથી અહીંયા આવ્યા. આ ડિસ્પ્લે છે, લગભગ રાત્રે અહીંયા કંઈક શો થતું હશે તમને. અત્યારે તો દિવસ છે એટલે કંઈ દેખાય નહીં એટલે બંધ છે. સામે કંઈક મંદિર છે, ખ્યાલ નથી શું છે, અમે ત્યાં ગયા નથી. અને તો એની અંદર સરોવરની અંદર છે ને એક વચ્ચે આ રીતે એક મૂર્તિ બનેલી છે. આ એક રથ છે આખો, તમે જોઈ શકો છો. તો 4 અશ્વ છે ને ઉપર છે અર્જુન બિરાજમાન છે. અર્જુન જોઈ શકો છો તમે. સખત તડકો છે અહીંયા, ગરમી બહુ જ છે.